ગોત્રી હરિનગર 5 રસ્તા ખાતે ઓવરબ્રિજ નીચે ખાલી જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરીને ટૂંક સમયમાં જ અહીં ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત કરવામાં આવશે। ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદયાની પ્રતિક્રિયા આપી વડોદરા શહેરમાં બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વિશેષ અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે તે હેતુથી વડોદરા મહાનગરપાલિકાએ એક મહત્વપૂર્ણ સકારાત્મક નિર્ણય લીધો છે। પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી હરિનગર 5 રસ્તા ખાતે ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરીને ટૂંક જ સમયમાં ટેબલ ટેનિસની કોચિંગ શરૂ કરવામાં આવશે। પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાળકો અને યુવાનોની સલામતી સર્વોપરી રહેશે અને કોચિંગ શરૂ કરતા પહેલા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે। હાલમાં ઓવરબ્રિજ નીચેની જગ્યાએ સફાઈ અભિયાન શરૂ કરાયું છે, જેથી સ્વચ્છ અને અનુકૂળ વાતાવરણ સર્જી શકાય। કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે બ્રિજ નીચે યોગ્ય જગ્યાએ લગભગ 3 ફૂટ ઊંડી ચણતર કરવામાં આવ્યું છે, જ્યાં ટેબલ ટેનિસની પ્રેક્ટિસ થશે। તે વિસ્તારને ચારે બાજુથી ઉપરથી બંધ કરવાનું પણ બાહેધરી આપવામાં આવી છે। આનાથી બહારથી આવતા વાહનોનો અવરજવર અને અન્ય કોઈ અવરોધોથી ખેલાડીઓ સુરક્ષિત રાખી શકાશે। પાલિકાના નિર્ણયને સ્થાનિક નાગરિકો દ્વારા સારો આવકાર મળ્યો છે। આ પહેલથી બ્રિજ નીચેથી ખાલી જગ્યાનો સદુપયોગ થશે અને શહેરના યુવાનોને ઘર નજીક રમતગમતની તાલીમનો મંચ મળશે। ટૂંક સમયમાં કોચિંગની શરૂઆત થતાં વડોદરાના રમતગમત ક્ષેત્રની નવી ગતિ મળશે। ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 10 પ્રમુખ હાર્દિક આમોદયાની પ્રતિક્રિયા આપી હતી અને તંત્ર યોગ્ય સુચારુ આયોજનમાં નિષ્ફળ નીવડ્યા બાદ ટૂંક સમયમાં જ અહીં ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત કરવામાં આવશે। વોર્ડ નંબર 10માં પશ્ચિમ વિસ્તાર આવેલો છે, હરિનગર 4 રસ્તા। ત્યાં કેટલા વર્ષોથી રજૂઆત હતી વીએમસી દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવેલો છે કે જે ટેબલ ટેનિસ કોચિંગની શરૂઆત થઈ રહી છે, સારી બાબત છે। જે આટલા વર્ષોથી જે રમતગમતના સાધનોથી છોકરાઓ વંચિત હતા એની જગ્યાએ નજીકમાં જે બ્રિજ છે એની નીચે જે ખાલી જગ્યા પડતી હતી, જે સ્વચ્છતાનો અભાવ હતો, એ સ્વચ્છતા બી કરવામાં આવી છે અને છોકરાઓને જે બહાર જવું પડતું હતું એની જગ્યાએ ટેબલ ટેનિસ કોચિંગ જે હરિનગર 4 રસ્તાએ શરૂ થઈ રહ્યો છે એ બી સારી બાબત છે। અને સાથે સાથે જે અવર જવરનો રોડ છે ત્યાં 3-4 ફૂટ ઈંટોનું ચણતર થયેલું હોવું જોઈએ, જેથી ખેલાડીઓને કોઈ તકલીફ ના થાય, કોઈ વાંધા વચકા ઊભા ના થાય અને એ ધ્યાન ત્યાં આપી શકે અને કોચિંગ સારી રીતે કરી શકે। જોડે જોડે એ બી જોવાની જરૂર છે કે ત્યાં સિક્યોરિટી બી પૂરતી હોવી જોઈએ કે છોકરાઓને કોઈ તકલીફ ના પડે યા કંઈ અકસ્માત ઊભો ના થાય, એનું બી ધ્યાન રાખવું છે। વીએમસી દ્વારા મોડે જાગી છે, સારી બાબત છે, પણ એની સાથે સાથે પ્રિકોશન લેવા બી જરૂરી છે।